નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને ધી ક્રિપ્ટન એકેડમી ચેનલ ઉપર તમારું સ્વાગત છે. બાળકો, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે ત્રુટિ, એરર અથવા તો ભૂલ. વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય એ ભૂલને પાત્ર છે. તમે આ સેન્ટેન્સ સાંભળ્યું હશે, તમે વ્યવહારમાં યુઝ પણ કરતા હશો. કહેવાનો મતલબ એમ કે મનુષ્ય ગમે એટલું પરફેક્શન સાથે કામ કરવાનો પ્રયત્ન કરે તો પણ તેની અંદર કંઈક ને કંઈક તો એરર, ભૂલ રહી જ જતી હોય છે. તો બાળકો, એ રીતે આપણે પ્રયોગશાળાની અંદર અલગ અલગ ઉપકરણની મદદથી અલગ અલગ ભૌતિક રાશિનું માપન જ્યારે કરતા હોય છે ત્યારે તેની અંદર કંઈક ને કંઈક તો અચોકસાઈ રહી જ જાય. બાળકો, આ અચોકસાઈને એક ટેકનિકલ નામ આપવામાં આવ્યું છે, વર્ડ આપવામાં આવ્યું છે, અને તે છે ત્રુટિ અથવા તો એરર. તો બેટા, ભૂલ ને આપણે ભૌતિક શાસ્ત્રની અંદર ત્રુટિ અથવા તો એરરથી ઓળખીશું. ઓકે, તો બેટા હેડિંગ આપો ત્રુટિ અથવા તો એરર, જેને આપણે સામાન્ય વ્યવહારની અંદર ભૂલથી ઓળખીએ છીએ. સમજાય છે બેટા? ફરીથી કહું છું, આપણે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં ગમે એટલી ચોકસાઈ રાખીએ તો પણ કંઈક ને કંઈક તો બેટા ભૂલ રહી જ જતી હોય છે. બરાબર, અચોકસાઈ રહી જ જતી હોય છે. બેટા, આવી અચોકસાઈ બરાબર નું માપ બેટા એટલે એને કહેવાય ત્રુટિ. સમજાઈ ગયું? અચ્છા, એ વસ્તુને આપણે સમજીએ, ચિંતા નહીં કરો, ધ્યાનથી સાંભળો. બેટા, મારી પાસે એક સ્કેલ છે, સમજો અહીંયા 5 સેન્ટીમીટર, આપણે સામાન્ય સ્કેલ, હે ને, 3, 4, 5, 6, 7, 8, 9 and 6 આ રીતના છે. તમે સમજી ગયા છો 1 to 5 એટલે આ છે બેટા 1 સેન્ટીમીટર અંતર થયું, આટલું અંતર 1 સેન્ટીમીટર છે. હવે આ સ્કેલનો ઉપયોગ કરીને બાળકો હું એક વસ્તુનું માપન કરું છું. સમજો એ વસ્તુ બેટા અહીંયા આવીને તેનો એક છેડો બેટા અહીંયા આવીને ઊભો રહે છે, અહીંયા, રાઈટ છે બેટા, અહીંયા. એટલે તમે સમજી ગયા છો આનો જે એક છેડો છે તો 0 પર હશે. આ સ્કેલ આગળ જાય છે, આ તમને લોકોને એનો એન્ડ પાર્ટ જ બતાવ્યો છે, હે ને? આ વસ્તુનો છેડો અહીં ક્યાં છે એ જોઈ લીધું મેં. બોલો, માપો બેટા આનું અવલોકન કેટલું છે. તો આ છે બેટા 5, તો આ શું હશે? 5.1 સેન્ટીમીટર. બેટા એકદમ સિમ્પલ લોજિક છે. આ 1 સેન્ટીમીટર છે તેને એક સરખા આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ભાગ કર્યા છે. તો તમે બાળકો 1 સેન્ટીમીટરના એક સરખા 10 ભાગ કરો એટલે તમારો એક ભાગ, આ કોઈ પણ એક, અહીંયાથી આ અંતર, આટલું જે અંતર છે એ 0.1 સેન્ટીમીટર થયો. તો બેટા 5 પછી 0.1 બીજા એટલે 5.1 સેન્ટીમીટર, 5.2, 3, 4, 5. એટલે તમે સમજો છો આ જે મૂલ્યાંકન છે આ એ છે 5.4 અને આ જે છે બાળકો એ છે 5.5. તમે જુઓ છો 5.4 અને 5.5 ની વચ્ચે છે. અહીંયા જો બેટા, આ અહીંયા છે, રાઈટ છે? તો તમે એમ લખશો, સર ફાઇનલ તો નથી ખબર પડતી પણ 5.4 થી 5.5 ની વચ્ચે છે, હે ને? એનું મતલબ એમ થયું કે તમે 5 દશાંશ ડેસિમલની આગળનો અંક 5 એ કોન્ફિડન્ટ છો, 4 એ પણ કોન્ફિડન્ટ છો કે 4 તો છે, બરાબર. પછીનો અંક શું હશે, 42, 45, 48 શું હશે એ ખબર નથી. તો તમે સમજો છો તમારા અવલોકનની અંદર અચોકસાઈ છે. ડેસિમલ પછીનો બીજો અંક તમને સમજાતું નથી, કોન્ફિડન્ટ નથી. પેલું કહીએ ને, સાર્થક અંકો આની અંદર 2 છે. મેં યાદ કર્યું, મેં તમને કીધું તો સાર્થક અંકોની સંખ્યા જેમ વધુ તેમ અવલોકન વધારે ચોક્કસ છે. તો અહીંયા સાર્થક અંક 2 થયા, ત્રીજો નથી, ચોથો નથી, પાંચમો નથી. એટલે આની અંદર અચોકસાઈ છે બાળકો. આ જે અચોકસાઈ છે એને જ આપણે કહીએ છીએ ત્રુટિ. બરાબર, લખ્યું છે અચોકસાઈનું માપ એટલે ત્રુટિ. ઓકે સર, ત્રુટિ કેટલી રહી છે મારે એ માપવું કેવી રીતે? બરાબર છે, ત્રુટિનું માપ કાઢવું કઈ રીતે સર? હા, ચાલો, તમે અવલોકન શું લીધું? સર મેં તો અવલોકન લીધું 5.4, કારણ કે હું તો ઓછું અવલોકન લઈશ. 5.4 મને ખબર છે 5.4 કરતાં તો વધારે જ છે, પણ મેં અવલોકન લીધું 5.4. બેટા, એવા અવલોકનને કહેવાય છે પ્રાયોગિક મૂલ્ય. પ્રાયોગિક મૂલ્ય, મેઝર્ડ વેલ્યુ. મેઝર્ડ વેલ્યુ હે કે નહીં? મેઝર્ડ વેલ્યુ તમે આપ્યું તો પ્રાયોગિક મૂલ્યમાંથી તમે સાચું મૂલ્ય બાદ કરો. સાચું મૂલ્ય બાદ કરો, બરાબર. સાચું મૂલ્ય ટ્રુ વેલ્યુ, ટ્રુ વેલ્યુ બાળકો બાદ કરો. સો સાચું મૂલ્ય એટલે શું સમજો?
કોઈ વૈજ્ઞાનિકે એકદમ પ્રિસાઇઝલી આ લંબાઈનું માપન કર્યું અને એ આપણને આપે છે કે ભાઈ આ જે મૂલ્ય છે એ છે 5.4821. આ છે. તમે શું લાવ્યા? સર અમે તો માપ્યું 5.4. તો આ છે મેઝર્ડ વેલ્યુ, આ છે ટ્રુ વેલ્યુ, સાચી વેલ્યુ. તો એમનો જે તફાવત છે એ થશે તમારી ત્રુટિનું માપ. એટલે બેટા આ સૂત્ર યાદ રાખવા જેવું ખરું કે ત્રુટિનું માપ કેવી રીતે મેળવી શકાય. તો પ્રાયોગિક મૂલ્યમાંથી સાચું મૂલ્ય બાદ કરો. તો બેટા આ આપણે માપેલું મૂલ્ય, આ કોઈક વૈજ્ઞાનિકે માપેલું મૂલ્ય જે એકદમ ચોક્કસ રીતે માપે છે. તો આમાંથી તમે ડિફરન્સ કરશો ને બેટા તો 1280.0 અને તે માઇનસ હશે. મેં આમાંથી આ બાદ કર્યું અને મોટીનું ચિહ્ન લખી નાખ્યું, એટલું તો તમે લોકોને સમજાતું હશે. તો આ ત્રુટિ બેટા આવી ઋણ, એનો મતલબ કે તમે ઓછું માપો છો. સાચું મૂલ્ય કરતાં બેટા તમે ઓછું માપો છો, એનો અર્થ એવું થયો ઓછું માપો છો. આ ઋણ ત્રુટિ કહેવાશે બાળકો. આને કહેવાય છે ઋણ ત્રુટિ, નેગેટિવ એરર કહેશું. તમે ઓછું માપો છો. કેટલું ઓછું માપો છો? તો 0.0821 જેટલું ઓછું માપો છો. બોલો, સમજાઈ ગયું બાળકો? હા હા. અચ્છા, તમને એક પ્રશ્ન હજુ નડતો હશે અથવા મગજમાં ઘૂમરી ખાતું હશે કે સર તમે સાચું મૂલ્ય કઈ રીતે આ કહી શકો કે આ સાચું છે? તમે શું કીધું? તમે ગમે એટલી ચોકસાઈ રાખીને પણ માપન કરો પણ તમને સાચું મૂલ્ય તો કદી મળે જ નહીં. તેની અંદર કંઈક ને કંઈક તો અચોકસાઈ રહેવાની જ છે. તો સર આને સાચું કેમ કહેવાય? ચિંતા નહીં કરો, વિડીયોને તમે કન્ટિન્યુઅલી જોતા રહો, આ બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. બરાબર છે? પણ તે પહેલાં બેટા આપણે સમજીએ ત્રુટિના પ્રકાર. હા, કે ત્રુટિના પ્રકાર શું છે, એટલે ધીરે ધીરે બધી વસ્તુઓ સમજાતી જશે. ઓકે, નેક્સ્ટ હેડિંગ મારો બાળકો ત્રુટિના પ્રકાર. જોજો બાળકો, ત્રુટિને સમજવામાં કોઈ ત્રુટિ ન રહી જાય. હા, પ્લીઝ ધ્યાનથી સાંભળજો બાળકો. ત્રુટિના પ્રકાર લખો. ઓકે, ટાઈપ્સ ઓફ એરર્સ. તો બાળકો ત્રુટિ બે પ્રકારે છે, એ અને બી. સાંભળજો. પહેલા વ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ, બરાબર છે? એનું અંગ્રેજી છે સિસ્ટમેટિક. સિસ્ટમેટિક એરર, વ્યવસ્થિત ત્રુટિ. સર વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? આ ત્રુટિ બેટા કોઈ એક જ દિશામાં હોય, કોઈ એક જ દિશાની ત્રુટિ. બરાબર? એટલે કહેવાનો મતલબ કાં તો ધન કે ઋણ, સિમ્પલ લખો છો, ધન કે ઋણ, આ રીતે ત્રુટિ. સર જરાય નહીં સમજાય. સિસ્ટમેટિક એરર બેટા કોને કહેવાય? કે તમે રાશિનું માપન કરો છો, દરેક વખતે ઠીક છે તેની અંદર એરર આવે છે, પણ એ એરર કોઈ એક જ દિશામાં આવે. દાખલા તરીકે તમે સાચા મૂલ્ય કરતાં હંમેશા વધારે જ માપો છો, હંમેશા વધારે, તો તે સિસ્ટમેટિક છે. અથવા તો તમે સાચા મૂલ્ય કરતાં હંમેશા ઓછું નેગેટિવ માપો છો, ત્રુટિ હંમેશા નેગેટિવ જ આવે છે, તો એ સિસ્ટમેટિક એરર છે. સનત સમજાતો એક મિનિટ આપણે આ વસ્તુને સમજીએ. સમજો તમારી પાસે એક સ્પ્રિંગ કાંટો છે. તમે સ્પ્રિંગ કાંટો જોયો હશે. સ્પ્રિંગ કાંટો તમને સમજાય છે બેટા? સ્પ્રિંગ કાંટો કે જેની મદદથી આપણે વસ્તુનું વજન પણ માપતા હોય છે. તમે જોયું હશે હે ને, બજારોની અંદર હે ને, માર્કેટ હોય, ફ્રૂટ માર્કેટ હોય, એટલે મીન્સ હોલસેલ વેપારી, જે બધા હોલસેલ જે વેપારી હોય, જે જથ્થાબંધ ટ્રેડિંગ કરતા હોય, એટલે કહેવાનો મતલબ વ્યવહારો કરતા હોય, તેની અંદર તમે લોકો જોયું હશે બેટા એક સ્પ્રિંગ કાંટો હોય. સ્પ્રિંગ કાંટો, સ્પ્રિંગને છેડે એક હૂક હોય, હૂકની ઉપર તમે વજન લટકાવી દો એટલે સ્પ્રિંગ ખેંચાય, અને સ્પ્રિંગ સાથે જોડેલું દર્શક એક સ્કેલ હશે, સ્કેલની ઉપર અંકન કરેલું હશે. એ દર્શકનું એ સ્કેલ ઉપરનું સ્થાન જોઈને તમે તેને છેડે લટકાવેલી વસ્તુનું વજન બળ તમે નક્કી કરી શકશો. તો આ સ્પ્રિંગ કાંટો હોય છે. હવે બેટા તમે સ્પ્રિંગ કાંટો તમે રેગ્યુલર યુઝ કરતા, લાંબા સમયથી તમે એને યુઝ કરતા હોય ને, તો સ્પ્રિંગ થોડી નરમ થઈ જતી હોય છે, અને તેને પરિણામે એ સ્પ્રિંગ બરાબર વસ્તુ ન લટકાવી હોય ત્યારે નેચરલી એ જે કાંટો છે, સ્પ્રિંગ કાંટો બરાબર, દર્શક આઈ એમ વેરી સોરી, દર્શક છે 0 પર રહેવું જોઈએ કે ભાઈ કઈ જ વસ્તુ લટકાવી નથી, સમજે છે? અને વસ્તુ લટકાવો એટલે ખેંચાવી જોઈએ. પણ જો સ્પ્રિંગ નરમ થઈ ગઈ હોય, સ્પ્રિંગ જો નરમ થઈ ગઈ હોય તો પેલું શું થાય? પેલા દર્શક 0 પર રહેવાને બદલે કદાચ નીચે રહેતી હોય. ફોર એક્ઝામ્પલ, એ રહે છે, એ પહેલાંથી જ ઇન્ડિકેટ કરે છે 100 ગ્રામ, એટલે વસ્તુ ઉપર મીન્સ કે
સ્પ્રિંગ કાંટાને છેડે કોઈ વસ્તુ નથી લટકાવી તો બી 100 ગ્રામ બતાવે છે. 100 ગ્રામ એટલે આઈ મીન ટુ સે 0.1 kg પહેલાથી જ બતાવે છે. વાતમાં સમજાઈ ગયું બેટા? પહેલાથી જ 0.1 kg બતાવે છે. તો તમે સમજો હવે આ સ્પ્રિંગ કાંટાનો તમે ઉપયોગ કરશો તો જે કંઈ પણ તમે માપન કરશો એ માપનમાં 100 ગ્રામ હંમેશા વધારે જ રહેશે, કારણ કે પહેલાથી 100 ગ્રામ તો બતાવે છે. 0.1 kg પહેલાથી જ વધારે આવશે. તો તમે સમજી ગયા છો કોઈ એક જ દિશામાં એરર આવશે. હંમેશા તમે સાચા મૂલ્ય કરતાં વધારે જ માપો છો એટલે ત્રુટિ ધન જ રહેશે. ઋણનો પ્રશ્ન જ નથી આવતો. તો આને શું કહેવાય? સિસ્ટમેટિક એરર. સમજાઈ ગયું? સેમ થિંગ તમે રાશિનું વારંવાર માપન કરો છો, દર વખતે તમે રાશિનું સાચા મૂલ્ય કરતાં ઓછું જ માપો છો એટલે તમારું ત્રુટિ હંમેશા નેગેટિવ જ રહે છે. સમજાય છે? ઓકે, તો એ ત્રુટિ થશે સિસ્ટમેટિક એરર. રાઈટ છે? બરાબર. હા, પછી તમે રાશિનું માપન કરો, ક્યારેક ત્રુટિ પ્લસ આવે, ક્યારેક માઇનસ આવે. એટલે કહેવાનો મતલબ કે તમે રાશિનું માપન કરો તો ક્યારેક તમે સાચા મૂલ્ય કરતાં વધારે માપી લો છો, ક્યારેક ઓછું માપી લો છો. તો એ જે એરર છે બેટા એને આપણે અવ્યવસ્થિત કહીશું. એને બેટા આપણે અવ્યવસ્થિત કહીશું. બરાબર છે? અનસિસ્ટમેટિક. અનસિસ્ટમેટિક અથવા બેટા એનું બીજું નામ છે રેન્ડમ એરર. બરાબર છે? ચાલો, સિસ્ટમેટિક એરર જે ખરી બેટા વ્યવસ્થિત ત્રુટિ એને પણ પ્રકાર પાડેલા છે. બરાબર છે? એ પણ આપણે જોઈએ. 1, 2, 3. ઓકે, ફાઇન. બરાબર છે? પહેલા જે છે એ છે સાધનની ત્રુટિ. ધ્યાનથી સાંભળજો. સાધનની ત્રુટિ. બરાબર? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. સાધનની ત્રુટિ મેં તમને જેટલું એક્ઝામ્પલ આપ્યું ને બેટા સ્પ્રિંગ કાંટાનું, એ સાધનની ત્રુટિને કારણે આવે છે. સમજાય છે ને? સ્પ્રિંગ બેલેન્સ હે ને? તમે જોયું કે વજન ન લટકાવ્યું હોય તો એ પહેલાંથી 100 ગ્રામ બતાવે છે, 0.1 kg બતાવે છે. એટલે દર વખતે એ 100 ગ્રામ વધારે જ તમને બતાવશે. પ્લસ એક જ દિશામાં તમે ત્રુટિ મળે છે તો એ સાધનની ત્રુટિ છે. આઈ થિંક એ તમને સમજાઈ ગયું. હવે મારે એને રિપીટ કરવાની કોઈ જરૂર જણાતી નથી. ખ્યાલ આવી ગયો હશે. તો એ હતી બેટા સાધનની ત્રુટિ. નંબર 2 જે છે એ છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. બાળકો જ્યાં સમજવાનો પ્રયત્ન કરજો. પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. હવે તમે પ્રયોગની અંદર જે પદ્ધતિ યુઝ કરો છો, જે પ્રોસિજર તમારે ફોલો કરવાની છે, એની અંદર જ પ્રોબ્લેમ છે, એ જ ખામીયુક્ત છે. તો હંમેશા તમે સાચા અવલોકન કરતા કોઈ એક જ દિશામાં તમે ત્રુટિ લાવશો. હું તમને સમજાવું. પ્રયોગ પદ્ધતિ ફોર એક્ઝામ્પલ, શરીરનું તાપમાન માપવા માટે આપણે થર્મોમીટર યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે, તો થર્મોમીટરથી માપેલું તાપમાન પણ એ શરીરના કયા ભાગનું તાપમાન, એટલે તારે શરીરના કયા ભાગ પર તમે થર્મોમીટરને સંપર્કમાં રાખો તો તમને પરફેક્ટ તમને શરીરનું તાપમાન આપે. ખ્યાલ છે તમને? એ છે તમારા મોઢાની અંદર જીભની નીચે થર્મોમીટર જો તમે પ્લેસ કરો, જીભની નીચે થર્મોમીટર પ્લેસ કરો તો એવી સ્થિતિમાં બેટા તમને જે તાપમાન મળે છે એ એકદમ એક્યુરેટ તાપમાન મળે છે એમ કહી શકાય. બરાબર છે? અને એ તાપમાન જો 98.6, યસ, જો હું ભૂલ ન કરતો હું તો 98.6 ડિગ્રી ફેરનહાઇટ આટલું જો આવે તો આને બેટા આપણે નોર્મલ ટેમ્પરેચર કહી શકીએ. નોર્મલ ટેમ્પરેચર બેટા નોર્મલ ટેમ્પરેચર કહી શકીએ. બરાબર? કે ભાઈ વ્યક્તિ તંદુરસ્ત છે, કંઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? અને જો 98ને બદલે 99.6 ડિગ્રી ફેરનહાઇટ આવે તો આપણે કહેવાય ભાઈ એને ફીવર છે, એને તો ટેમ્પરેચર છે ભાઈ, હા, 1 ડિગ્રી ફેરનહાઇટ વધારે છે. સમજે છે? એને તાવ છે એમ કહી શકાય. અચ્છા, હવે તમે વિચારો કે એ જ થર્મોમીટરનો ઉપયોગ કરીને કોઈ નાનું બાળક છે એનું તમે તાપમાન માપવા માંગો છો, બોડી ટેમ્પરેચર તમે માપવા માંગો છો, તો એ નાનું બાળક એના મોઢામાં તો આપણે થર્મોમીટર મૂકવા દેશે જ નહીં. તમે સમજો છો? બરાબર? તો ક્યાં મૂકીએ છીએ એ થર્મોમીટર આપણે ક્યાં મૂકીએ છીએ? સર, અમે જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી તો એ નાના બાળકના કેસમાં એના બગલમાં, હે ને, બગલની અંદર આપણે શું કરીએ છીએ બેટા? થર્મોમીટર મૂકીને તમે સમજ્યા થોડી વાર દબાવી રાખીએ છીએ. રાઈટ? એકચ્યુઅલી એને કહેવાય હેન્ડપીટ. હેન્ડ એટલે હાથ અને પીત એટલે ખાડો. બરાબર છે? એટલે બગલને અંગ્રેજીમાં હેન્ડપીટ કહેવાય. તો હેન્ડપીટની અંદર આપણે મૂકીએ છીએ. બેટા તે રીતે જે તમે ટેમ્પરેચર મળે છે ને એ એક્યુરેટ ટેમ્પરેચર કરતાં, સાચા તાપમાન કરતાં હંમેશા આપણને ઓછું માપે છે. ઓછું. ફોર એક્ઝામ્પલ 1 ડિગ્રી ફેરનહાઇટ એ ઓછું માપે છે.
વાતમાં સમજાયું? બરાબર. દાખલા તરીકે તમે એ બાળકનું ટેમ્પરેચર માપ્યું અને એ આવ્યું 98.6 ડિગ્રી ફેરનહાઇટ અને તમે એમ કહો કે બાળક નોર્મલ છે, તો એ ભૂલ ભરેલું છે. કેમ ભૂલ ભરેલું છે? ખરેખર એ 98.6 નહીં, પણ એ ઓછું માપન કરેલું છે. રાઈટ આન્સર તમારો 99.6, કારણ કે 1 ડિગ્રી ફેરનહાઇટ તમે ઓછું માપો છો. તમે જીભની નીચે નથી મૂક્યું, બગલમાં મૂક્યું છે. સમજાય છે? તો તમારી જે પ્રયોગ પદ્ધતિ છે બાળકો, પ્રયોગ પદ્ધતિ ખોટી છે. બરાબર છે? સમજાય છે? એટલે તમે દર વખતે ટેમ્પરેચર 1 ફેરનહાઇટ તમે ઓછું જ માપશો જો તમે બગલમાં મૂકશો તો. બોલો, ખબર પડી ગઈ? તો શું થયું? દર વખતે ઓછું માપો છો, દર વખતે તમે એક જ દિશામાં તમે ત્રુટિ માપો છો, નેગેટિવ. તો એ શું થઈ? સિસ્ટમેટિક એરર. બરાબર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. નાઉ ધ થર્ડ થિંગ ઇઝ વ્યક્તિગત. બાળકો ધ્યાન આપજો. વ્યક્તિગત ત્રુટિ, પર્સનલ એરર. હે ને બેટા? પર્સનલ એરર, રાઈટ? વ્યક્તિગત ત્રુટિ એટલે શું? બેટા, આ ત્રુટિ એ અવલોકન કરતા જે અવલોકન લે છે, જે માપન કરે છે, તો એ અવલોકન કરતાની ખોટી પ્રયોગ પદ્ધતિ અથવા તો કહી શકાય એની બેકાળજી, હે ને? તો એને કારણે બેટા ઉદ્ભવતી હોય છે. હું તમને સમજાવું. દાખલા તરીકે તમારી પાસે સ્કેલ છે અને તમને પેન્સિલની લંબાઈ માપવા તમને આપી છે. તમારી પાસે સ્કેલ છે અને તમને કહે છે ભાઈ આ પેન્સિલ લંબાઈ માપો. તમે એક છેડો 0 પર સેટ કરો છો અને જુઓ છો કે ભાઈ બીજો છેડો એ ક્યાં ઊભું રહે છે, બરાબર, ક્યાં આવે છે. અને પછી તમે શું કરો છો? બરાબર આંખની સામે આ રીતે રાખીને તમે એનું અવલોકન લો છો. સમજાય છે કે ભાઈ આ ક્યાં સ્થિર થયો છે, છેડો ક્યાં સ્થિર થયો છે. આ સાચી પદ્ધતિ છે. પણ અવલોકન કરતાં એની બેકાળજી છે અથવા તો એની પ્રયોગ પદ્ધતિ જ ખામીયુક્ત છે. એ શું કરે છે? અવલોકન આમ નથી લેતો, એ અવલોકન આમ લે. તો આ એની ખાસિયત છે. સમજે છે? આ રીતે અવલોકન લે ને બેટા, તો શું થશે ખબર છે? સાચા અવલોકન કરતાં એ હંમેશા ઓછું માપશે. અને એની પાછળનું કારણ દ્રષ્ટિ સ્થાન ભેદ. સર આ વળી નવું શું આવ્યું? દ્રષ્ટિ સ્થાન ભેદ. યસ, પેરાલેક્સ મેથડ દ્રષ્ટિ સ્થાન ભેદ છે બેટા. હું તમને સમજાવું, તમે લોકો જાતે પણ ફીલ કરો ફિઝિક્સને. સમજો. એક આંગળી દૂર રાખો, એક આંગળી તમારા મોઢાની નજીક રાખો, આંખની પાસે રાખો. સમજાય છે? એક આંખ બંધ કરો, બરાબર. અને એક આંખની મદદથી તમે આ બંને આંગળીઓને એક રેખસ્થ કરી નાખો, બરાબર. એક જ રેખામાં આવી જવી જોઈએ, એટલે એકની પાછળ આ એક રીતે એક રેખસ્થ કરો, પ્રયત્ન કરો. ઓકે, હવે એક કામ કરો. જે આંખ તમારી ખુલ્લી છે, જેનાથી તમે એક રેખસ્થ કરી હતી, એ તમે બંધ કરો અને બીજી આંખ ખોલી કાઢો. તો તમે લોકો જોજો 2 આંગળી છૂટી પડી જશે. 2 આંગળી છૂટી પડી જશે. તો શું તમે 2 આંગળી જાતે છૂટી કરી છે? નથી છૂટી કરી, પણ છતાં તમને એક આંખ બંધ કરીને બીજી આંખ ખોલશો તો છૂટી ફાઈલ દેખાશે. અને એની પાછળનું રીઝન શું? સિમ્પલ રીઝન છે બેટા. દાખલા તરીકે તમારી દ્રષ્ટિ અહીંયા છે, બરાબર. આ 2 આંગળી તમે એક રેખસ્થ કરી, તો આ તમારી દ્રષ્ટિ રેખા થઈ આમ સીધી, હે ને? એટલે આંખ, પહેલી આંગળી, બીજી આંગળી, 3 એક રેખસ્થ હતી, એક રેખામાં હતી. પણ હવે તમે દ્રષ્ટિ આ કરો છો, તો આ દ્રષ્ટિથી અહીંયાથી તમે લોકો જ્યારે પહેલી આંગળીને જોશો તો આ આંખ, આ પહેલી આંગળી, સમજાય છે? તો એ તો આ દ્રષ્ટિ રેખા આમ ગઈ, એટલે આ આંગળીને એ છોડી દેશે, એટલે તમારું સ્થાન બદલાઈ જશે. સમજાય છે? હા, એ જ વસ્તુ બેટા અહીંયા થશે. તમે સીધું જોવો છો તો રાઈટ છો, પણ તમે આમથી જોશો એટલે તમારી દ્રષ્ટિ આમ જાય છે. તો તમે શું કરશો? જે અવલોકન કરતા છે તે અવલોકન છે, સાચું અવલોકન, તેના કરતાં તમે ઓછું જોવો છો. અને કદાચ આમથી જોશો તો આમ દ્રષ્ટિ થશે, તો તમે છે એના કરતાં વધારે માપશો. સમજાય છે? એટલે પેલો વ્યક્તિની આ પર્સનલ એરર કહેવાય કે હંમેશા તે આમથી જ માપે કે ભાઈ આટલું થયું, એટલે આમ નથી માપવાનું, આમ માપવાનું છે. ખ્યાલ આવી ગયો? તો એ હંમેશા જો આમ માપશે તો એ સાચા અવલોકન કરતાં હંમેશા ઓછું એક જ દિશામાં નેગેટિવ એની ત્રુટિ રહેશે, અથવા તો એ હંમેશા વધારે માપશે. તો આ હતી વ્યક્તિની પર્સનલ એરર. એ તો બેટા આ તો તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું. આવું તો બીજું પણ ઘણું બધું હોઈ શકે. પર્સનલ એરર છે તેની. તો આ ત્રણ યાદ રાખજો બેટા. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિ અથવા તો વ્યક્તિગત ત્રુટિ તેને કહીશું આપણે. તો આ બધી જે ત્રુટિ છે એ વ્યવસ્થિત ત્રુટિ છે, કારણ કે ત્રુટિ કાં તો ધન અથવા તો ઋણ એક જ દિશામાં હોય છે. તો એને આપણે કહીશું વ્યવસ્થિત ત્રુટિ. બોલો, ખ્યાલ આવી ગયો? યસ, એકદમથી. બેટા બીજી એક વસ્તુ તમને કહું કે વ્યવસ્થિત ત્રુટિ પાછળના કારણો જાણીને તમે તેને ઘટાડી શકો છો. બરાબર છે? આ ધ્યાન આપજો. ત્રુટિ પાછળના કારણો જાણીને
જાણીને બરાબર છે તેને ઘટાડી શકાય છે. અગત્યનો બેટા, તેને ઘટાડી શકાય છે. તૂટી પાછળના કારણો જાણીને તેને ઘટાડી શકાય. હવે તમને ખબર છે કે પેલું જે સ્પ્રિંગ બેલેન્સ છે તેને છેડે વજન ન લટકાડેલું હોય તો પણ એ 100 ગ્રામ બતાવે છે. બરાબર. તો તમને એટલું ખબર પડે છે કે હર હંમેશ જે પણ માપન કરશું તેમાં 100 ગ્રામ વધારે જ આવે છે. તો એક કામ કરો, જે અવલોકન હોય તેમાં 100 ગ્રામ બાદ કરી નાખો. ખબર પડે. સિસ્ટમેટિક એરર, દરેક વખતે એકને એક એરર જો અંદર આવતી હોય એટલે આપણે આઈડિયા આવી જ જાય, ખબર પડી જ જાય કે આ એરર ક્યાંથી આવે છે. સિસ્ટમેટિક છે, સમજ પડે છે. પેલો અવલોકન કરતાની પર્સનલ એરર છે આ, તો એને કહો ભાઈ આ તમે માપો છો, ખોટું માપો છો, આ રીતે હંમેશા સામે રાખીને માપન કરાય તો તમને સાચું માપન મળશે. તમે શીખવાડી દો તો એરર કંઈક અંશે કાઢી શકાશે. બોલો, ખબર પડી ગઈ હે ને? તો વ્યવસ્થિત ત્રુટિ વિશે તમે લોકોને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. અને અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? બરાબર. અવ્યવસ્થિત ત્રુટિ રેન્ડમ એરર છે, અનસિસ્ટમેટિક છે. બરાબર છે બેટા. આ ત્રુટિ કયા કારણોસર ઉદ્ભવે છે? બરાબર છે, તે આપણને ખબર હોતી જ નથી. અને કદાચ ખબર હોય પણ છે તો એટલા બધા રીઝન હોય એની પાછળ કે આપણે એને કદાચ નિવારી ન શકીએ. એટલે શું આગળ પાછળ થયા જ કરે. ક્યારેક ત્રુટિ પ્લસ આવે, ક્યારેક તો માઇનસ આવે. એટલે ક્યારેક સાચા અવલોકન કરતાં તમે વધારે માપી લો છો, ક્યારેક સાચા અવલોકન કરતાં ઓછું માપી લો. સર ડેમો આપો. ડેમો લો. અચ્છા, સમજો તમને લેબની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ આ એક સિમ્પલ પેન્ડુલમ છે, સાદું લોલક છે. આ સાદા લોલકનું તમારે આવર્તકાળ માપવાનું છે. બરાબર બાળકો? સાદું લોલક તો ખબર છે ને? આવી રીતે એક દ્રઢ આધાર, વજન રહિત દોરી, તેને છેડે લટકાવેલી એક દળદાર વસ્તુથી બનતી રચના, એટલે એને કહેવાય સાદું લોલક. ક્લિયર છે બાળકો? અચ્છા, હવે તમે સાદા લોલકને તમે દોલન આપશો. ધીરેથી તમે દૂર થોડુંક લઈ જશો, બરાબર, અથવા તો થપકારી આપો, થોડુંક ધીરેથી થપકારી આપો, એ દોલન કરશે. અને આવર્તકાળ કોને કહે? તમને આવર્તકાળ માપવા માટે કીધું છે. આવર્તકાળ બેટા કોને કહે? આવર્તકાળ એટલે એક દોલન માટેનો સમય. એક દોલન માટેનો સમય. રાઈટ છે બેટા? એક દોલન કેવી રીતે ગણાય? આગળ પણ આપણે ચર્ચા કરી છે. તેના એક તરફના અંતિમ છેડાથી બીજા તરફના અંતિમ છેડે, ત્યાંથી ફરીથી પહેલા અંતિમ છેડે પાછો આવે. જો બેટા, એ થી બી, બી થી પાછો એ. આ એક, આ બે, કદાચ ઉપરથી દેખાતું હશે. આ એક, આ બે, આ ત્રણ, આ રીતે. તો તમને એક દોલનનો સમય તમને માપવા માટે કહેવામાં આવે છે. બરાબર. દર વખતે તમે જુદો જુદો લાવો છો. એટલે આ અનસિસ્ટમેટિક એરર છે. અને એની પાછળના રીઝન બહુ બધા હોઈ શકે. દાખલા તરીકે તમે જ્યાં પ્રયોગ કરો છો ત્યાં ઉપર ફેન ચાલુ છે, ત્યાં ફેન ચાલુ છે, એટલે ક્યારેક એ સ્લો થઈ જાય છે, ક્યારેક ફાસ્ટ થઈ જાય છે, એટલે એની અસર તેની પર વર્તાય છે. અથવા જ્યાં પ્રયોગ કરો છો ત્યાં બારી ખુલ્લી આવે છે, બારી ખુલ્લી છે એટલે ત્યાંથી પવન આવે છે. આવા રીઝન હોઈ શકે. કદાચ એવું પણ બને કે જે સ્ટેન્ડ ઉપર તમે લટકાવેલો છે, સાદું લટકાવ્યું છે, એ સ્ટેન્ડ ફિક્સ નથી. બરાબર છે, એ પણ દોલન કરે છે. સમજાય છે? એટલે બહુ બધા પરિબળ એવા હોઈ શકે. બરાબર. ઘણા બધા પ્રયોગની અંદર બાહ્ય પરિબળ જેવો કે તાપમાન છે, દબાણ છે, તેની પર અસર કરતા હોય એટલે તેની અંદર વેરિએશન આવે. કારણ કે ટેમ્પરેચર ફિક્સ રહે એવું જરૂરી નથી, કદાચ બદલાઈ પણ જાય. સમજાય છે? તો બહુ બધા રીઝન છે કે જેને લીધે જે એરર છે ક્યારેક પ્લસ આવે, ક્યારેક માઇનસ આવે છે. તો બેટા એ જે એરર છે એને આપણે અનસિસ્ટમેટિક અથવા તો અવ્યવસ્થિત આપણે ત્રુટિ કહીશું. બોલો, અહીંયા સુધી બરાબર સમજાઈ ગયું? સર હા. હવે પછીનો બેટા જે આપણો ટોપિક રહેશે એ ટોપિક છે ત્રુટિનો અંદાજ કેવી રીતે મેળવવું, એસ્ટિમેશન કેવી રીતે કાઢવું. બરાબર છે? ચાલો આગળ વધીએ. હે ને? ત્રુટિનો અંદાજ, એસ્ટિમેશન ઓફ એરર. ત્રુટિનો અંદાજ કાઢીએ બેટા. અચ્છા, ત્રુટિનો અંદાજ કેવી રીતે કાઢશું આપણે? ચાલો આ વસ્તુની છે ને બેટા એક એક્ઝામ્પલ દ્વારા આપણે લઈએ. ફરીથી પેલું છે આવર્તકાળ તમે માપો છો અને તમે અમુક અવલોકનો તમે લઈ આવ્યા. એ અવલોકનો હું લખું છું. ચાલો, તમે જે માપન કર્યું ને એ માપન લખું છું, માપન અથવા અવલોકન. બરાબર હે ને? બરાબર. તમે હવે કંઈક અવલોકન લઈ આવ્યા. સમજો 2.4, 2.5, 2.7, 2.4 આવા કંઈ લે અલગ અલગ 4 અવલોકન તમે લીધા બેટા. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, હે ને?
સ્ટોપવોચ તમને આપી દીધી, સાદું લોલક તમને આપી દીધું અને કહે છે ભાઈ એક દોલકનો સમય નક્કી કરો. તમે 4 અવલોકન લઈ આવ્યા. સમજાય છે? અચ્છા, હવે હું તમને એમ કહું આમાંથી સાચું અવલોકન કયું? તો સહેજ તો તમને પહેલાંથી હું પૂછતા આવ્યા છું કે સાચું અવલોકન મળે કેવી રીતે, માપન મળે કેવી રીતે? સાચું અવલોકન તો હોઈ શકે જ નહીં, કારણ કે કોઈ પણ માપનની અંદર કંઈક તો અચોકસાઈ રહેવાની છે. તો સાચું અવલોકન આપણે માનશું કોને? બડા એકદમ સિમ્પલ છે. આ જેટલા પણ અવલોકન તમારી પાસે છે તેનું સરેરાશ લઈ લો. એકદમ સિમ્પલ. બરાબર છે? સમજાય છે? સરેરાશ અવલોકન, સરેરાશ માપન. બરાબર છે? એને જ કહેવામાં આવે છે બેટા સાચું માપન અથવા સાચું અવલોકન અથવા સાચું માપન. બોલો, ખબર પડી ગઈ બેટા? ખ્યાલ આવી ગયો તમને? બરાબર છે? એટલે સાચું મૂલ્ય, આપણે મૂલ્ય લખીએ ને, સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. અને બેટા સરેરાશ મૂલ્યને આપણે ટૂંકમાં સાચું મૂલ્ય કહેશું. રાઈટ છે? એટલે કરશું શું? આ બધાનો એવરેજ કાઢી નાખો. જે આવે બેટા એ આપણું સાચું મૂલ્ય. બોલો, સાચું મૂલ્ય ખબર પડે બેટા કેવી રીતે મેળવવાની? તમે અવલોકન લો અને યાદ રાખો બેટા, અવલોકનની સંખ્યા તમારી જેમ વધારે હશે ને તમે તમારું સાચું મૂલ્ય વધારે એક્યુરેટ હશે. બરાબર? એટલે આપણે કહેવામાં આવે છે કે 2-3 નહીં, વધારે અવલોકન લો, 7-8 અવલોકન લો, કે જેથી કરીને એનું એવરેજ વધારે સન્નિગ્ધ આવે, એક્યુરેટ આવે. સમજાય છે? તો સાચું મૂલ્ય ખબર પડી કે બેટા જે પણ આપણે અવલોકનો લઈએ છીએ તેનું સરેરાશ કાઢો એટલે સાચું મૂલ્ય. તો આનું સરેરાશ હું તમને કહી દઉં બેટા, આનું સરેરાશ કેટલું થાય છે? તો 2.4 પ્લસ 2.5 પ્લસ 2.7 પ્લસ 2.4 ડિવાઇડેડ બાય 4. ખબર પડે છે ને બેટા? અવલોકનોની સંખ્યા ભાગ્યા પરિમાણોની સંખ્યા ભાગ્યા પરિમાણોનો સરવાળો ભાગ્યા પરિમાણોની સંખ્યા. બરાબર? સરવાળો કેટલો થાય છે ચેક કરીએ. 7 ને 4 11 ને 5 16 ને 4 20 વધી પડી 2 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. યસ, 10 ભાગ્યા 4. બરાબર? એટલે આ થયા 2.5. તો સર 2.5 સેકન્ડ એ આપણું સાચું અવલોકન છે. ક્લિયર છે બાળકો? હા સર. આવો બેટા. અચ્છા, હવે આપણે એક કામ કરીએ, દરેક અવલોકનમાં રહેલી ત્રુટિ નક્કી કરીએ. તમે સમજો, દાખલા તરીકે તમે પહેલું અવલોકન આપ્યું હતું 2.4 અને તમે સાચું મૂલ્ય કહો છો 2.5, તો તેમની વચ્ચે એરર છે. સમજાય છે? તો ત્રુટિનું માપ કાઢીએ આપણે. બરાબર છે? સમજાય છે? તો બેટા એને આપણે કહીશું નિરપેક્ષ ત્રુટિ. બાળકો જરા ધ્યાન આપજો, એને આપણે કહીશું નિરપેક્ષ ત્રુટિ, એબ્સોલ્યુટ એરર. એબ્સોલ્યુટ એરર બેટા કહીશું એને. બરાબર? નિરપેક્ષ, દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. બરાબર? દાખલા તરીકે મેં તમને કીધું નિરપેક્ષ ત્રુટિ અથવા ત્રુટિનું કઈ રીતે બેટા માપન કરવાનું ખબર છે ને બેટા? પ્રાયોગિક મૂલ્ય યાદ આવે છે ને? પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. હે ને બાળકો? પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. ઓકે, ચાલો જરૂરિયાત મુજબ. બરાબર છે? આનું જે કોલમ છે મોટી થતી જાય છે, કંઈ વાંધો નહીં. તો બેટા આપણે કામ કરીએ. 2.4 માંથી 2.5 બાદ કરી છે ને? પ્રાયોગિક મૂલ્ય તમારું 2.4 છે, સાચું મૂલ્ય 2.5 છે. ડિફરન્સ કરશો એટલે -0.1. ઓકે, -0.1. તમે 0.1 સેકન્ડ તમે ઓછી માપી. અહીંયા તો સર અહીંયા તો ડિફરન્સ 0 છે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા આવી જાઓ 2.7 અને 2.5 એટલે તમે પ્લસ ધન ત્રુટિ છે. બરાબર? 0.2 સેકન્ડ તમે વધારે માપો છો. 2.4 2.5 ફરીથી -0.1 0.1 સેકન્ડ તમે ઓછી માપો છો. તો આ તમને મળી દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ આટલી થાય. સમજાય છે? સર તો નિરપેક્ષ ત્રુટિ કેટલી? બરાબર? આપણા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી? નિરપેક્ષ ત્રુટિ કેટલી બેટા? એ આપણે સરેરાશથી મેળવવું જોઈએ. બરાબર? સરેરાશ કાઢીને મેળવી લેવું જોઈએ. તો બેટા ચાલો આનો સરેરાશ કરી લો. જેમ સાચું મૂલ્ય તો કે સર આ બધા મૂલ્યનો સરેરાશ, એ રીતે આપણી પાસે આ બધી ત્રુટિ છે, હે ને? તો ત્રુટિ કેટલી? નિરપેક્ષ ત્રુટિ કેટલી? આ તો દરેક અવલોકનમાં રહેલી, કે પહેલા અવલોકનમાં આટલી ત્રુટિ, બીજામાં આટલી, પણ ત્રુટિ કેટલી? તો સર એવરેજ લઈ લો. ચલો બેટા આપણે એવરેજ લઈને ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. -0.1 પ્લસ 0 પ્લસ +0.2 પ્લસ -0.1 બાય 4. 4 અવલોકન છે. આ બધાનો સરવાળો ભાગ્યા 4 કરીએ છીએ. સર -0.1 -0.1 -0.2 તો સર +0.2 કેન્સલ થઈ ગયું સર. આ તો બધું
0. એનો મતલબ કે સર ત્રુટિ છે જ નહીં. હે, ત્રુટિ છે જ નહીં. આવું કોઈ દિવસ બને ખરું? સર અમે તો એવું માપન કર્યું કે જેની અંદર ત્રુટિ જ નથી. હે ને, આવું બને બેટા? ત્રુટિ વગરનું અવલોકન કોઈ દિવસ બી પોસિબલ છે? હા, એવું બને કોઈ દિવસ? સર એ સદંતર ખોટી વાત. તો સર આ ગણતરીમાં કંઈક ભૂલ છે. સમજાય છે? આપણે શું કર્યું? આપણી પાસે જે અવલોકન હતા એ અવલોકનનું સરેરાશ કાઢી લીધું. સરેરાશ કાઢીને જે આવ્યું તેને સાચું મૂલ્ય કીધું. પછી દરેક અવલોકનમાં રહેલી ત્રુટિ મેળવી. ત્રુટિનું સૂત્ર છે પ્રાયોગિક માઇનસ સાચું, અથવા તો પ્રાયોગિકમાંથી સાચું બાદ કર્યું. તો આ આપણને ત્રુટિ મળી. ત્રુટિ કેટલી? તો સરેરાશ કરો. સરેરાશ તો 0 આવે છે. તો શું ત્રુટિ રહિત તમે માપન કર્યું? તમે એટલા બધા એક્યુરેટ થઈ ગયા કે તમે જે માપન કર્યું તેમાં ત્રુટિ છે જ નહીં? સર એવું તો નથી. તો પ્રોબ્લેમ બેટા એ છે કે જ્યારે પણ આપણે ત્રુટિનું માપન કરતા હોય છે ત્યારે ત્રુટિ પ્લસ છે કે માઇનસ છે એ મેટર કરતી જ નથી. તમે ભૂલ કરો છો, તમે સાચા મૂલ્યનું માપન તમે વધારે કરો છો કે ઓછું કરો છો મેટર નથી કરતું, પણ તમે કેટલું વધારે કે કેટલું ઓછું માપન કરો છો, એરર તમે કેટલી અંદર એડ કરી એ જ અગત્યનું છે. બરાબર? તમે પોઝિટિવ એરર એડ કરી કે નેગેટિવ એરર એડ કરી એ અગત્યનું નથી. વાતમાં સમજાઈ ગયું? એટલે અહીંયા જે આ તમારો પ્લસ માઇનસ વાળો જે કોન્સેપ્ટ છે બેટા એ કામ નથી કરતો. સમજાય છે? એટલે સર ખબર પડે છે બેટા, તમે દાખલા તરીકે 0.1 સેકન્ડ તમે ઓછી માપી અને અહીંયા તમે કહો છો 0.2 સેકન્ડ વધારે માપી. બેટા તમે ઓછું કે વધારે માપો છો મેટર નથી કરતું. મેટર એ કરે છે કે તમે કેટલું વધારે કે કેટલું ઓછું માપો છો. બરાબર છે? સમજાય છે ને? નિશાની મેટર નથી કરતી. તમે ભૂલ કરો છો એ જ મેટર કરે છે. કઈ દિશામાં ભૂલ કરો છો એ નહીં. એનો મતલબ કે બેટા સંજ્ઞાનું કોઈ મહત્વ નથી. તે પેલું નક્કી કરાવ્યું કે યાર સૂત્રમાં થોડાક ફેરફાર કરો. નિરપેક્ષ ત્રુટિ એબ્સોલ્યુટ એરર આની અંદર થોડા ફેરફાર કરો. એ કહે છે પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. બરાબર છે? એટલે પ્રાયોગિક અને સાચા મૂલ્ય તફાવત તો લેવાનો, પણ તફાવત કમ્પલસરી ધન જ હોવો જોઈએ. તો બેટા થોડું સુધાર નાખજો. આ તો 0 છે એટલે ત્યાં લખી દો, કોઈ ફરક નથી પડતો. આ રીતે કરશો. બરાબર છે? એટલે એક બેટા નવું સૂત્ર બેટા આપણે હવે વિકસાવીશું. ખબર પડી કે બેટા? હે ને, 0 પોસિબલ નથી. 0 એવું કંઈ થોડી બને કે ત્રુટિ 0 આવે. તો આપણે હવે તે બેટા ત્રુટિ આ રીતે લખશું. ત્રુટિ અથવા તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું બેટા? પ્રાયોગિક મૂલ્ય. હા સર, પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. ઓકે, પણ એનું માનાંક. એટલે કે પ્રાયોગિક મૂલ્ય સાચા મૂલ્ય તફાવત, ધન તફાવત એમ કહીશું. બરાબર છે? એનો ધન તફાવત આવવો જોઈએ. બરાબર છે? સો ધન તફાવત લેવાથી ફરક પડશે? હા બેટા, જો આ બધા તફાવત આપણે ધન લેવાના છે. હે ને? બધે માનાંક મૂકી દો. અને હવે કરો તો સર આ થયું 0.1, આ 0, આ 0.2 માઇનસ છે, ફરીથી 0.1 ભાગ્યા 4. તો સર આનો સરવાળો થશે 0.4/4. એટલે આવી એરર સર 0.1 સેકન્ડ. બોલો સમજાય? સર 0 નહીં, પણ ત્રુટિ છે 0.1 સેકન્ડની. આ રીતે થશે. તો તમે માપેલું અવલોકન સાચું અવલોકન 0.2 અને તેની અંદર એરર કેટલી રહી, નિરપેક્ષ ત્રુટિ કેટલી રહી, તો એ છે 0.1 સેકન્ડ. બરાબર? તો બેટા અને આ રીતે લખાય કે ભાઈ 0.2 સેકન્ડ સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટિ સાથેનું અવલોકન 0.1 સેકન્ડ. આ લખવાની રીત છે. એટલે તમે પ્રેક્ટિકલ તમને કરવામાં આવે છે, પ્રયોગ તમને આપવામાં આવે છે, સાદું રોલક આપી દેવામાં આવ્યું, તમને કીધું આનો આવર્તકાળ લઈને આવો, તો તમે રિપોર્ટ આ રીતે કરશો કે ભાઈ સર મેં માપ્યું 2.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે આ અવલોકન કેવું હોવું જોઈએ બેટા? 2.5 માઇનસ 0.1 થી 2.5 પ્લસ 0.1 સેકન્ડ. જો પહેલા માઇનસ કર્યું પછી પ્લસ કર્યું, પ્લસ ઓર માઇનસ છે ને બેટા? સમજાય છે? તો આ વેલ્યુ થશે તમારી કેટલી? 2.4 સેકન્ડ થી 2.6 સેકન્ડ. એટલે મેં જે માપન કરીને લાવ્યો છું, બરાબર, એ જે રિપોર્ટ હું તમને જે આપું છું, નિષ્કર્ષ તમને આપું, તો નિષ્કર્ષ શું? તો કે ભાઈ આવર્તકાળ 2.4 સેકન્ડથી વધારે, બરાબર, ને 2.6 સેકન્ડથી ઓછો, આની વચ્ચે હોવો જોઈએ. કારણ કે માપનમાં અચોકસાઈ તો છે. સમજાય છે? આ રીતે. અથવા તમે આ રીતે રિપોર્ટ નિષ્કર્ષ આપી દો કે ભાઈ 2.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. એટલે મેં જે અવલોકન માપ્યું છે તેમાં 0.1 સેકન્ડની એરર છે. સમજાય છે? ઓછું અવલોકન 2.4 અને વધુમાં વધુ 2.6 હોઈ શકે. તો હવે પછી કોઈ પણ રાશિનું આપણે માપન કરશું ત્યારે નિષ્કર્ષ આવી રીતે લઈને આવશું કે ભાઈ સાચું મૂલ્ય
તેની સાથે એની નિરપેક્ષ ત્રુટિ પણ લખશું. ક્લિયર થઈ ગયું બાળકો? એકદમ ક્લિયર થઈ ગયું? યસ, બરાબર છે. ચાલો હવે બેટા આનું છે ને થિયરિકલ પાર્ટ જોઈએ. આ તો મેં તમને ઉદાહરણ થોડા સરખા સમજાવ્યું. હવે એનો થિયરિકલ પાર્ટ જોઈએ. જો બાળકો, સૌથી પહેલી કોલમમાં આપણે શું લખ્યા? સર, આ પહેલી કોલમની અંદર આપણી પાસે હતા અવલોકન. એ અવલોકન કઈ રીતે? તો સર જો પહેલું અવલોકન કોઈ A1, A2, A3 આ રીતે બેટા કોઈ પણ n અવલોકન, nની વેલ્યુ 3, 4, 5, 6, 7 જેટલા અવલોકન લેવા હોય એટલા લો, nની વેલ્યુ જે લેવું હોય તે. પછી શું કર્યું? સર પછી આપણે સાચું અવલોકન તો સાચું મૂલ્ય આપણે મેળવ્યું. આ બધા મૂલ્યો હતા હે ને, અવલોકન અથવા તો મૂલ્યો. પછી સાચું મૂલ્ય. સાચું મૂલ્ય કઈ રીતે મેળવ્યું? સર સાચું મૂલ્ય એટલે સર સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્યને A બાર થી ઓળખીશું. તો સર A બારનું સૂત્ર બોલો. બરાબર, A બાર A1 પ્લસ A2 થી માંડીને બેટા nમું અવલોકન ભાગ્યા n. સૂત્ર યાદ રાખજો બાળકો. પહેલાં તમે આખો એક દાખલો આપ્યો, દાખલાથી સમજીએ. હવે થિયરિકલ એનો પાર્ટ જોઈએ. થિયરી પ્રમાણે શું? તો બેટા સાચું મૂલ્ય એનું સૂત્ર બાળકો યાદ રાખજો. આ રીતે લખવાનું સાચું મૂલ્ય A બાર ઇઝ ઇક્વલ ટુ બરાબર A1. એટલે અથવા તો બેટા એને આ રીતે પણ લખી શકાશે કે ભાઈ A બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ AI બાય n. અથવા તો આ રીતે પણ લખાય 1/n સમેશન AI બરાબર I ફ્રોમ 1 ટુ n. હે ને? સિગ્મા એટલે સમેશન. રાઈટ, સમજાઈ ગયું? સાચું મૂલ્ય. પછી આપણે દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ લાવ્યા બેટા. દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ હે ને, કંઈક આ રીતે. દરેક અવલોકનની નિરપેક્ષ એબ્સોલ્યુટ એરર નિરપેક્ષ ત્રુટિ. સર કઈ રીતે? પ્રાયોગિક મૂલ્ય અને સાચું મૂલ્ય એનો ધન તફાવત. આવડી ગયું બેટા? પ્રાયોગિક મૂલ્ય A1, સાચું મૂલ્ય A બાર, એનો ધન તફાવત. એ રીતે સર બીજા અવલોકનમાં A2 માઇનસ A બાર, મોડ ઓફ A2 માઇનસ, પછી મોડ ઓફ A3 માઇનસ A બાર. એવી રીતે બેટા છેલ્લું અવલોકન આપણે લઈએ કે ભાઈ AN માઇનસ A બાર. આ દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આવી. અને સર છેલ્લે આપણે શું બનાવ્યું? સર છેલ્લે આપણે બનાવ્યું નિરપેક્ષ ત્રુટિ. બરાબર, અને એ નિરપેક્ષ ત્રુટિ એટલે ખરેખર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હે ને. સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં શું કરશો બાળકો? આ જેટલા પણ તમારી પાસે અવલોકન છે એનું સરેરાશ લઈ નાખો. સમજાય છે બેટા? એને લખાશે ડેલ્ટા A બાર. અને ડેલ્ટા A બારનું સૂત્ર શું થશે? માનાંકમાં A1 માઇનસ A બાર પ્લસ માનાંકમાં A2 માઇનસ A બાર. આ રીતે કરતાં કરતાં છેલ્લે બરાબર AN માઇનસ A બાર ભાગ્યા n. રાઈટ, અને બેટાને સંકેતમાં લખીએ તો આ રીતે લખાશે કે ભાઈ 1/n સમેશન ઓફ મોડ A માઇનસ આપણે લખીશું બેટા AI માઇનસ A બાર બરાબર I ફ્રોમ 1 ટુ n. જો બેટા I અહીંયા ચલ છે 1 2 n, તો AI ની વેલ્યુ 1 થી n. આનું સમેશન કરો અને 1/n છે બહાર લઈ દઉં છું 1/n. ટૂંકમાં બેટા આ બધા જેટલા પણ અવલોકન આવે તેનું સરેરાશ કાઢવાનું છે. તો આ રીતે નિરપેક્ષ ત્રુટિ બરાબર. અને ફાઇનલી બેટા કોઈ પણ રાશિને લખાય કેવી રીતે? આ રીતે લખવા બેટા કે ભાઈ રાશિ સાચું મૂલ્ય અને તેને તેની નિરપેક્ષ ત્રુટિની સાથે બતાવો. A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર. આટલે સુધી એકદમ ક્લિયર થઈ ગયું? બરાબર છે. બસ બેટા બીજી 2-4 મિનિટ આપો, બસ, વધારે નહીં. હા ને? સાંભળજો બેટા. રાશિને આપણે આ રીતે લખશું કે ભાઈ A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર. આ રીતે લખાય બેટા હે ને. A બાર શું છે? સર A બાર એટલે સાચું મૂલ્ય બરાબર, અથવા એને કહીએ છે સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય.
અને ડેલ્ટા એ બારનો અર્થ બેટા શું થાય? ડેલ્ટા એ બાર એટલે નિરપેક્ષ ત્રુટિ. બરાબર, ખરેખર બેટા એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આવે ને બેટા. ઓકે, નિરપેક્ષ ત્રુટિ રાઈટ છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રીતે લખાય. બેટા થોડુંક આગળ વધીએ. બેટા તમારી પાસે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે તેને સાચા મૂલ્ય સાથે ગુણોત્તર લઈ લો, ભાગી નાખો. બરાબર, આને કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ. બધું યાદ રાખજો, નાના નાના સૂત્ર છે, સિમ્પલ ટોપિક છે. સાપેક્ષ ત્રુટિ અંગ્રેજીમાં એને કહેવાય છે રિલેટિવ એરર. સાપેક્ષ ત્રુટિ સાચા મૂલ્યની સાપેક્ષે તમે લાવેલી ત્રુટિ એને સાપેક્ષ ત્રુટિ કહેવાય, રિલેટિવ એરર કહેવાય. બરાબર, જો બેટા આપણા એક્ઝામ્પલમાં તમને ખબર છે રિલેટિવ ત્રુટિ કેટલી હતી? હા, આપણે આ અવલોકનને આ રીતે લખતા 2.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ આ રીતે હતું ને બેટા. સાચું મૂલ્ય 2.5 અને એરર લાવ્યા હતા 0.1 સેકન્ડ, નિરપેક્ષ ત્રુટિ. એબ્સોલ્યુટ એરર 0.1 હતી. સમજાય છે? તો બેટા અહીંયા લખશું 0.1 સેકન્ડ ડેલ્ટા એ આ થયું ને બેટા, ડેલ્ટા એ 0.1 સેકન્ડ ડિવાઇડ બાય સાચું મૂલ્ય 2.5 એટલે 1/25. 1/25 4 વડે ઉપર ગુણો, 4 વડે નીચે ગુણો તો 100/4 એટલે 0.04. આ સાપેક્ષ થયું, સાપેક્ષ ત્રુટિ 0.04. બરાબર. और एक वस्तु बेटा याद रखो, प्रतिशत त्रुटि. बस पती गयो. प्रतिशत त्रुटि अंग्रेजी में परसेंटेज. परसेंटेज एरर बेटा परसेंटेज एरर कोने कहेशो? आ तमारी जे सापेक्ष त्रुटि है डेल्टा ए बाय ए बार बराबर एने तमे 100 वडे गुणीने परसेंटेज में बतावी दो. दाखला तरीके बेटा आपणा अवलोकननी अंदर आ केटली हती 0.04 एने बेटा 100 वडे गुणो एटले परसेंटेज में बतावी शकाय. ए तमे समजी गया छो 4%. એટલે તમે જે અવલોકન લીધું છે તેમાં 4% તો એરર છે. બરાબર છે? તો આટલી બાબત બાળકો એક એક્ઝામ્પલ લઈએ છે. આ એક્ઝામ્પલ છે જેઈ મેઇન 2016 ની અંદર આ પ્રશ્ન બેટા પૂછાયો હતો. 2016 જેઈ મેઇન 2016 નો બેટા પ્રશ્ન છે. કંઈક આ રીતે છે બેટા, એક વિદ્યાર્થી એ 100 દોલન માટેનો સમય માપે છે. 100 દોલન માટેનો, બરાબર, સાદો લોલક એને આપી દેવામાં આવ્યું અને કહે છે ભાઈ 100 દોલનનો તમે સમય નક્કી કરો અને એને બેટા કેટલાક અવલોકન લીધા. આ અવલોકન આ પ્રમાણે હતા. એમણે કીધું કે પહેલું અવલોકન 90 સેકન્ડ, 91 સેકન્ડ, 95 સેકન્ડ અને 92 સેકન્ડ. 4 અવલોકન બેટા લીધા. 100 દોલનનો સમય, બરાબર. આ જે છે એ 100 દોલનનો સમય માપ્યો. 100 દોલનનો એણે સમય માપ્યો, બરાબર. અને એ માટે બેટા એને જે ઘડિયાળ યુઝ કરી એ ઘડિયાળની લઘુત્તમ માપ શક્તિ. જરા સાંભળજો બેટા, નવા નવા શબ્દ આવશે. લઘુત્તમ માપ શક્તિ, બરાબર છે, 1 સેકન્ડ છે. એનો મતલબ બેટા તમે એવી સ્ટોપવોચ કે જે પણ ઘડિયાળ તમે યુઝ કરી તે 1 સેકન્ડથી ઓછો સમય માપી શકતી નથી. ઓછો સમય બેટા માપી શકતી નથી એવી ઘડિયાળ તમે યુઝ કરો છો, બરાબર છે. તો બોલો આ વિદ્યાર્થી, બાળકો આપણે પ્રશ્ન પૂછ્યો છે આ વિદ્યાર્થી શું રિપોર્ટ તમને કરશે, એટલે તું નિષ્કર્ષ શું લઈને આવશે તે નક્કી કરો, બરાબર છે. સમજાઈ ગયું? હું તમને વિકલ્પ પણ અહીંયા આપી દઉં છું. ચાલો 1 2 3 4 આ 92 પ્લસ ઓર માઇનસ 3 સેકન્ડ, 92 પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ, 92 પ્લસ ઓર માઇનસ 5 સેકન્ડ, સોરી 5 સેકન્ડ અને 92 જો કે 5.0 લખ્યું છે, 92 પ્લસ ઓર માઇનસ 1.8 સેકન્ડ. આ રીતના છે બાળકો. ચાલો તો અમારી સાચો વિકલ્પ પસંદ કરીએ આપણે. ગણતરી કરો પહેલાં તો વિકલ્પ તો શું લાવશો. ચાલો તમારી પાસે આપણે 4 અવલોકન છે. આમાંથી પહેલાં તમે સાચું અવલોકન એટલે એ બાર મેળવી લો. તો સર એ બાર થશે 90 પ્લસ 91 પ્લસ 95 પ્લસ 92 ડિવાઇડેડ બાય 4. ચાલો તો 9 2 ને 5 7 ને 1 8 અને 9 9 9 4 વખત છે, 4 9 36 ભાગ્યા 4 સરવાળો થયો 368 ડિવાઇડ બાય 4 કરીએ 4 4 9 36 અને 4 2 8, બરાબર છે. તો એ બાર બેટા મળે તમને મળ્યું 92, એટલે બધા 92, જો કે બધામાં 92 છે એટલે કોઈ પ્રશ્ન નથી આવતો. આપણે ઓપ્શન તો હજુ મળ્યો નથી.
સાચું અવલોકન આવી ગયું. પછી આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવાની રહી બેટા. તો નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર ખબર છે ને બેટા, પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્ય ના તફાવત અને તેનો સરેરાશ. ચાલો તો પહેલું અવલોકન છે 92, તમારું સાચું મૂલ્ય 92, બરાબર. એટલે ડિફરન્સ કેટલો પડ્યો બેટા? 2નો. પ્લસ માઇનસ નહીં જોવાનું, પ્લસ જ લેવાના, બરાબર ને. તફાવત 90 અને 92 વચ્ચે તફાવત 91, 92 એટલે 1, ડિફરન્સ 1. 95, 92 ડિફરન્સ 3, બરાબર. 92, 0. યસ, ડિવાઇડેડ બાય 4. ખબર પડે ને બેટા, પ્રાયોગિક મૂલ્ય, સાચા મૂલ્ય, તફાવત, ધન તફાવત. 90, 92 2, 91, 92 1, 95, 92 3, 92, 0. તો 3 ને 4 ને 2 6, 6/4 it means 3/2 means 1.5 સેકન્ડ. ઓકે, તો બેટા આપણે રિપોર્ટ આ રીતે કરશું, ડેલ્ટા એ પ્લસ ઓ માઇનસ ડેલ્ટા એ બાર પ્લસ ઓ માઇનસ ડેલ્ટા એ બાર. તો શું થશે? તો સર સાચું મૂલ્ય 92 પ્લસ ઓ માઇનસ 1.5 સેકન્ડ. 1.5 સેકન્ડ શોધો. આની અંદર છે ક્યાંય? નથી સર. તો ખોટું. હવે જો મજા અહીંયા આવશે. આણે લખ્યું હતું ઘડિયાળની લઘુત્તમ માપ શક્તિ 1 સેકન્ડ છે. 1 સેકન્ડ એટલે 1 સેકન્ડથી તમે નાનું નહીં માપી શકો. તમે અહીંયા શું લાવ્યા? 1.5 સેકન્ડ. તમારી પાસે જે ઘડિયાળ છે એ 0.5 સેકન્ડ તો માપી શકે એમ જ નથી. 1 સેકન્ડ બરાબર છે, 0.5 સેકન્ડ માપી શકે એમ જ નહીં. તમે કઈ રીતે આ 1.5 લઈ આવ્યા? સમજાયું બેટા? સમજાયું? એટલે તમારે શું કરવું પડશે? સર આ 0.5 વાળો કાઢી નાખવું પડશે. આપણે 1 સેકન્ડથી નાનું માપી જ નથી શકતા, એટલે 0.5 સેકન્ડ તો માપી જ નથી. તો તમારે 0.5 બેટા કાઢી નાખવું પડશે. એટલે તમારે છે ને બેટા અહીંયાથી જ રાઉન્ડ ઓફ કરવું પડશે. રાઉન્ડ ઓફના નિયમો બેટા શીખવાડ્યા છે. તમે લોકો નહીં આવડતા હોય તો રાઉન્ડ ઓફ માટેનો વિડીયો આના કરતાં એક વિડીયો ખાલી આગળ છે, સમજાય છે? તમે વિડીયો જોઈ લેજો. ઓકે, તો બાળકો અહીંયા જો આ 5 છે. 5 તમને ખબર છે બેટા, મેં તમને ત્યારે પણ શીખવાડ્યું, 5 બાજી બગાડે છે. તો 5ની આગળ તમારે જોવાની. 5ની આગળ જો અશૂન્ય સંખ્યા હોય, શૂન્ય સિવાયની સંખ્યા હોય તો આગળ 1 ઉમેરી દેવાની, સમજાય છે? પણ સર અહીંયા તો કોઈ સંખ્યા જ નથી, તો 0 વિચારો. 0 હોય તો 5ની આગળ તમારે એકી બેકી વાળો કન્સેપ્ટ વાપરવાનો છે. જો એકી હોય એટલે ઓડ હોય તો ઇવન કરો. તો સર અહીંયા તો ખરેખર ઓડ જ છે, તો એને ઇવન કરો. ઇવન કરવા માટે 1 એડ કરો એટલે આ હશે 92 પ્લસ ઓર માઇનસ 1 + 1 2. આ છે 92 પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ. તમારો આન્સર 2 સાચો છે. બોલો, ખબર પડી ગઈ? યસ બાળકો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને લોકોને ઓર મળશે. એના માટે તમારે ડીપીપી સોલ્વ કરવું પડશે. ડીપીપી સોલ્વ કરવા માટે તમારે અમારી ટેલિગ્રામ ચેનલને બેટા સબસ્ક્રાઈબ કરી નાખો. અમારી ટેલિગ્રામ ચેનલ છે, જે ટેલિગ્રામ ચેનલની ઉપર બેટા તમે સર્ચમાં લખજો ધી ક્રિપ્ટન એકેડેમી, તમે ચેનલ મળી જશે. એને સબસ્ક્રાઈબ કરી લો અને તેની અંદર આવી જાઓ. તમને રેગ્યુલર તેમાં ડીપીપી મળતી રહેશે અને તેનું સોલ્યુશન પણ મળતું રહેશે. ઓકે બાળકો, બસ તો આજના વિડીયોની અંદર બેટા અહીંયા સુધી જ રાખીશું. યાદ રાખજો, ત્રુટિ પૂરી નથી થયું. આ ટોપિક બેટા પૂરી નથી થયું. આગળ જતાં હવે આપણે ત્રુટિનું સંયોજન શીખીશું, એટલે કે તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવાના તેના વિશે બેટા આપણે અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.